આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાત સદસ્યતા અભિયાન નામનો એક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત એક નંબર જાહેર કરવામાં આવે છે, જેની પર મિસ કોલ મારવાનો રહેશે, જેથી કરીને તમે કાર્યકર્તા આમ આદમી પાર્ટીના બની શકશો. આજ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસમાં, આજે એમનો બીજો દિવસ, હજુ કાલનો દિવસ ગુજરાતના પ્રવાસ પર રહેવાનો છે. આજે અરવિંદ કેજરીવાલે ઘણી બધી વાતો એવી કીધી કે જે જનતાના હિતમાં, જે જનતાના પક્ષમાં હોય, જે પ્રજાના હિતમાં હોય, જે પ્રજાના પક્ષમાં હોય. આજે એમણે ઘણી બધી એવી બધી વાતો કીધી. એમણે એટલે સુધી કીધું કે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં શાસન કર્યું, રાજ કર્યું છે, તે છતાં બી ગુજરાતમાં આજે તારીખમાં રોડની પરિસ્થિતિ ખરાબ છે, લાઇટની પરિસ્થિતિ ખરાબ છે. 30 વર્ષ જો એમને મળ્યા છે તો 30 વર્ષમાં કંઈ કરતાં કશું નથી કરી શકી. જો તમે એમને ગુજરાતની જનતાને એક વિનંતી કરી છે કે જો તમે અમને એક મોકો તમે અમને આપશો તો એ જે 30 વર્ષનું જે કામ છે અમે 5 વર્ષમાં અમે તમને કરી બતાવીશું. આ જેટલી બી જે મુખ્ય જે સમસ્યાઓ છે એમાંથી અમે તમને રાહત આપીશું. જોઈએ હવે આગળના દિવસોમાં ગુજરાતની જનતા આમ આદમી પર કેટલો વિશ્વાસ કરે છે અને 2027માં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને કેટલી સીટો આપે છે અને આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્ય